Hello, my dear student. બધાનું આજના લેક્ચરમાં હાર્દિક સ્વાગત છે. બધા મજામાં હશો. છેલ્લે આપણે લેક્ચર જે મૂકેલો આલ્કોહોલ ફિનોલ ઇથર સેક્શન સી ના એમસીક્યુ માં એ લેક્ચરમાં આપણે 27 નંબરના એમસીક્યુ સુધી 7 to 27 સુધી જોયા હતા. સેક્શન સી માં એ પીએમટી નીટ માં પૂછાયેલા. આજના આપણા લેક્ચરમાં એમસીક્યુ ની સોલ્યુશન છે એમ્સ માં પૂછાયેલા એમસીક્યુ. બરાબર છે. તો ત્યાં આપણે 27 અટકેલા એટલે 28 થી ક્રમશઃ આગળ વધીએ તો 28 નંબરનો એમસીક્યુ આ તમારી સામે છે. ગ્લિસરીન હેઝ, બરાબર, ગ્લિસરીન હેઝ one primary and two secondary OH group, one secondary and two primary OH group, three primary OH group કે three secondary OH group. તો 28 ગ્લિસરીન તમે ભણી ગયા છો. ગ્લિસરીન પ્રોપેન 1 2 3 ટ્રાયોલ, બરાબર, આ ગ્લિસરીન કહેવાય. તો આની અંદર તમે જોશો તો બે પ્રાથમિક OH છે અને એક સેકન્ડરી છે. તો જવાબ તમારો આવશે B, one secondary and two primary OH group. જવાબ B. ઓકે. ત્યારબાદ 29 which of the following are isomer? નીચેનામાંથી કયા સમઘટકો છે? મિથાઇલ આલ્કોહોલ એન્ડ ડાયમિથાઇલ ઇથર. મિથાઇલ આલ્કોહોલ એટલે CH3OH અને ડાયમિથાઇલ ઇથર એટલે ઓક્સિજનની બંને બાજુ મિથાઇલ. તો આ સમઘટક ન થાય, અણુસૂત્ર બદલાઈ જાય. ઇથાઇલ આલ્કોહોલ, ડાયમિથાઇલ ઇથર. તો ઇથાઇલ આલ્કોહોલમાં બે કાર્બન ઇથેનોલ CH3 CH2OH અને ડાયમિથાઇલ ઇથર CH3O CH3. તો આ બંને એકબીજાના સમઘટક કહેવાય. ક્રિયાશીલ સમૂહ સમઘટક, બેના અણુસૂત્ર સમાન, ફંક્શનલ ગ્રુપ ડિફરન્ટ. એટલે જવાબ તમારો આવશે B. બરાબર છે. 29 એસીટોન એસિટાલ્ડિહાઇડ. તો એસીટોન એસિટાલ્ડિહાઇડ ના આવે. એસીટોનમાં 3 કાર્બન હોય, એસિટાલ્ડિહાઇડમાં 2 કાર્બન હોય. અને અણુસૂત્ર સમાન ન થાય. પ્રોપિયોનિક એસિડ એન્ડ પ્રોપેનોન. પ્રોપિયોનિક એસિડ અને પ્રોપેનોન એના અણુસૂત્ર સમાન ન થાય. પ્રોપિયોનિક એસિડમાં COOH સમૂહ 2 ઓક્સિજન હોય, જ્યારે પ્રોપેનોનમાં ઓક્સિજન એક જ હોય. એટલે તમારો જવાબ આવશે અહીંયા B, ઇથાઇલ આલ્કોહોલ ડાયમિથાઇલ ઇથર, ફંક્શનલ ગ્રુપની જોડ. ઓકે. ત્યારબાદનો MCQ ની વાત કરીએ તો વુડ સ્પિરિટ ઇઝ નોન એઝ. વુડ સ્પિરિટ, તો તમને આલ્કોહોલ વિવિધ ટાઈપ લખાવેલા. વુડ સ્પિરિટ, મિથેનોલ છે ને, વુડ સ્પિરિટના નામથી ઓળખાય. જવાબ તમારો આવશે A. એટલે 30 નંબરના MCQ માં જવાબ A, 30 માં જવાબ A આવશે. ઓકે. ત્યારબાદ 31 આ મુજબ છે. કોકોનટ ઓઇલ upon alkaline hydrolysis gives, એટલે એક પ્રકારનું ઓઇલ થયું. ઓઇલના બેઝિક જળ વિભાજનથી શું મળે? તો આપણે ગ્લિસરીનની બનાવટ ભણી ગયા હતા લેક્ચર નંબર 24 માં. ગ્લિસરોલની બનાવટ ફેટ્સ અથવા ઓઇલમાંથી. તો ફેટ્સ અથવા ઓઇલના જળ વિભાજનથી શું મળે? ગ્લિસરોલ મળે. તો કોકોનટ ઓઇલ અપોન આલ્કલાઇન હાઇડ્રોલિસિસ, બરાબર, આ પ્રકારનું હતું. CH2O OC R CHO OCR CH2O OCR. આ ફેટ્સ અથવા ઓઇલ હોય, બરાબર. એનું આલ્કલાઇન જળ વિભાજન આપણે 3 મોલ NaOH લીધેલા. NaOH સાથેના જળ વિભાજનથી અહીંથી આ દૂર થતું હતું RCOO Na અને આ બની જતું હતું ગ્લિસરોલ. એટલે જવાબ આપણો શું આવશે? C, ગ્લિસરોલ. બરાબર. એટલે ફેટ અથવા ઓઇલના જળ વિભાજનથી ગ્લિસરોલ મળે. ત્યારબાદનું MCQ નંબર 32. An organic compound A reacts with sodium metal. એટલે એક કાર્બનિક સંયોજન જેને A કીધેલું છે, સોડિયમ મેટલ સાથે પ્રક્રિયા કરે and forms B અને B નિપજ બનાવે. On heating with concentration H2SO4, A gives diethyl ether. એને સાંદ્ર H2SO4 સાથે હીટિંગ કરવામાં આવે તો ડાયઇથાઇલ ઇથર મળે. ટૂંકમાં નિર્જલીકરણથી ઇથર બન્યું, બરાબર. એટલે એ તમારો આલ્કોહોલ હોવો જોઈએ. તો એ આલ્કોહોલ કયો હોય?
તો અહીંયા ઇથેનોલ હોય ને ઇથેનોલ ને સાંદ્રતા H2SO4 સાથે 413 કેલ્વિને તો ઈથર બનાવે ડાઈથાઇલ ઈથર અને અહીંયા બી તમારું બને સોડિયમ ઇથોક્સાઇડ તો A અને B શું હોય તો A ઇથેનોલ હોય અને B સોડિયમ ઇથોક્સાઇડ હોય તો આપણો ઓપ્શન તમે જોશો તો A આવશે એટલે આમાં જવાબ શું આવે A બરાબર છે ત્યારબાદ 33 which of the following is not characteristic of alcohol નીચેનામાંથી આલ્કોહોલની કઈ લાક્ષણિકતા નથી તો જોતા જઈએ A ઓપ્શન A જોઈએ lower alcohols are stronger and have bitter taste અને lower alcohol એટલે નીચી શૃંખલાવાળા આલ્કોહોલ મિથેનોલ ઇથેનોલ એ પ્રબળ હોય and have bitter taste એટલે એક પ્રકારનો કડવો સ્વાદ તો આપને ખબર તો નીચી શૃંખલાવાળા આલ્કોહોલ bitter taste ન હોય અને એ સ્ટ્રોંગર હોય પણ bitter taste હા not characteristic of alcohol પૂછેલું છે એટલે યસ bitter taste થોડો કડવાશ પડતો લાગે તુરો ટૂંકમાં કહીએ તો B higher alcohols are stronger and have bitter taste higher એટલે લાંબી શૃંખલાવાળા આલ્કોહોલ સ્ટ્રોંગર હોય and bitter taste તો ખબર હોય તો જેમ આલ્કોહોલમાં શૃંખલા વધતી જાય ને એમ એની પ્રબળતા ઘટતી જાય તો B છે ને ખોટું છે C જોઈ લઈએ the boiling point of alcohol increases with increasing molecular mass જેમ આણ્વીય દળ વધે એમ આલ્કોહોલના ઉત્કલન બિંદુ વધે તો C રાઈટ છે D the lower alcohols are soluble in water નીચી શૃંખલાવાળા આલ્કોહોલ પાણીમાં દ્રાવ્ય હોય રાઈટ છે મિથેનોલ ઇથેનોલ પાણીમાં સુદ્રાવ્ય કારણ કે એમાં હાઇડ્રોકાર્બન ભાગ નાનો હોય એટલે હાઇડ્રોજન બંધ બનાવવાની વૃત્તિ વધારે હોય અને અહીંયા ખોટો જવાબ ખોટું વિધાન ખોટી લાક્ષણિકતા છે ને B છે હાયર આલ્કોહોલ આર સ્ટ્રોંગર ઇટ્સ નોટ ટ્રુ લાંબી શૃંખલાવાળા આલ્કોહોલ જેમ શૃંખલા લાંબી થતી જાય ને એમ એસિડિક પ્રબળતા ઘટતી જાય ઓકે એટલે 33 માં જવાબ શું આવશે B બરાબર એટલે 33 આન્સર B ઓકે ત્યારબાદ 34 આ મુજબ છે ફિનોલ is treated with bromine water and second well એટલે ફિનોલ ને બ્રોમિન જળ સાથે ટ્રીટ કરવામાં આવે ખૂબ હલાવવામાં આવે the white precipitate formed during the process is ઓકે the ફિનોલ ની બ્રોમિન જળ સાથે પ્રક્રિયા થાય તો આપણે ભણી ગયા બ્રોમિન જળ સાથે ફિનોલ 2,4,6 ટ્રાઇબ્રોમોફિનોલ ના સફેદ અવક્ષેપ આપે અને કાર્બન ડાઇસલ્ફાઇડ ની હાજરીમાં ફિનોલ પેરાબ્રોમોફિનોલ મુખ્ય નિપજ આપે ટેક્સ્ટ બુક ની જ રિએક્શન તો આપેલ એમસીક્યુ ના જવાબમાં 34 માં શું આવશે C 2,4,6 ટ્રાઇબ્રોમોફિનોલ એટલે એમસીક્યુ નંબર 34 જવાબ C 2,4,6 ટ્રાઇબ્રોમોફિનોલ ઓકે ત્યારબાદ 35 આ રહ્યું તમારી સામે લ્યુકાસ ટેસ્ટ ઇઝ યુઝડ ફોર લ્યુકાસ ટેસ્ટ કોના માટે ઉપયોગ થાય યાદ કરો આલ્કોહોલ B એમાઇન્સ C ડાઇથાઇલ ઈથર યા D ગ્લિસરલ એસિટિક એસિડ તો આપને બધાને ખબર છે લ્યુકાસ ટેસ્ટ સાંદ્ર HCl નિર્જળ ZnCl ની હાજરીમાં આલ્કોહોલની પરખ કસોટીમાં ઉપયોગ થાય લ્યુકાસ કસોટી ઓકે ત્યારબાદ એટલે 35 માં જવાબ શું આવશે 35 જે આન્સર A 35 માં આન્સર A alcohols then 36 when phenol reacts with ammonia in the presence of ZnCl2 at 300 celsius it gives જ્યારે ફિનોલ છે ZnCl2 ની હાજરીમાં 300 સેલ્સિયસ તાપમાને ફિનોલ સાથે પ્રક્રિયા કરે તો આ રિએક્શન તમને એક્સ્ટ્રામાં લખાવેલી છે પ્રાઇમરી એમાઇન બને એનિલિન બને એટલે ફિનોલ 36 ફિનોલ એની એમોનિયા સાથે પ્રક્રિયા ફિનોલ રિએક્ટ વિથ એમોનિયા એટ 300 સેલ્સિયસ અહીંયા આ જે બનતું હતું એ એનિલિન બનતું હતું NH2 અને એનિલિન એટલે પ્રાઇમરી એમાઇન બને એટલે જવાબ આપણો આવશે 36 માં A પ્રાઇમરી એમાઇન એક્સ્ટ્રા રિએક્શન લખાવેલી ફિનોલ ની એમાં લખેલું છે ત્યારબાદ 37 યસ સ્ટુડન્ટ તમે બધા સમજતા હશો વ્યવસ્થિત બરાબર છે જાગતા રહેજો ઊંઘતા નહીં આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ heated at 300 celsius with copper એટલે આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ એટલે દ્વિતીયક આલ્કોહોલ
અને કોપર સાથે 300°C તાપમાને પ્રક્રિયા કરવામાં આવે તો શું મળે? તો આપણે આલ્કોહોલની કોપર ધાતુ સાથેની પ્રક્રિયા ભણી ગયા. આને કહેવાય આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ. દ્વિતીયક આલ્કોહોલ કોપર ધાતુ સાથે 300°C એટલે 573 કેલ્વિન તાપમાને we know દ્વિતીયક આલ્કોહોલ કીટોન બનાવે. ટેક્સ્ટબુક ની જ રિએક્શન. પ્રાથમિક આલ્કોહોલ આલ્ડીહાઇડ બનાવતો હતો અને તૃતીયક આલ્કોહોલ કોપર સાથે ડિહાઇડ્રોજિનેશન થી આલ્કીન બનાવતો હતો. બરાબર છે. ઓક્સિડેશન પ્રક્રિયા આપણે જોઈ ટેક્સ્ટબુકમાં એ જ છે. તો અહીંયા જવાબ શું આવશે? Isopropyl alcohol heated at 300°C with copper catalyst to form તો એસીટોન બને, પ્રોપેનોન બને. જવાબ એ આવે, પ્રોપેનોન, એસીટોન બને. ત્યારબાદ નો MCQ 38 concentration H2SO4 heated with excess of ethanol at 140°C to form એટલે સાંદ્ર H2SO4 વધુ પડતા ઇથેનોલ સાથે 140°C તાપમાને ટૂંકમાં પ્રક્રિયા કરવામાં આવે ગરમ કરીને તો શું બને? તો ઇથેનોલ ની 140°C 140 + 273 એટલે 3 7 ને 4 7 ને 4 એટલે આપણે કહીએ કે 11 ને 1 અને 413 એટલે 413 કેલ્વિન તાપમાને આપણે ખબર હોય તો ઈથર બને. તો અહીંયા ઇથેનોલ MCQ નંબર 38 443 કેલ્વિને આલ્કીન બનતું હતું, 413 કેલ્વિને ઈથર બને. તો ઇથેનોલ 2 મોલ સાંદ્ર H2SO4 હીટિંગ કરવામાં આવે બરાબર 140°C તો શું મળે? સિમેટ્રિકલ ઈથર C2H5O C2H5 ડાઇઇથાઇલ ઈથર આલ્કોહોલના નિર્જલીકરણથી ઈથર બને. 413 કેલ્વિન આપણે ટેક્સ્ટબુકમાં ઈથરની પહેલી બનાવટ આલ્કોહોલના નિર્જલીકરણ દ્વારા. તો આપેલ પ્રશ્નનો જવાબ શું આવશે? B આવે. 38 માં B. બહુ સરળ MCQ આ કોમ્પિટિટિવ માં ચાલે છે બરાબર. વ્યવસ્થિત તમે ટેક્સ્ટબુકની રિએક્શનો પ્રિપેર થઈ જાય, એક્સ્ટ્રા રિએક્શન પછી કરો પણ ચાલો. નંબર 39 when primary alcohol is oxidized with chlorine it produces એટલે પ્રાથમિક આલ્કોહોલ છે બરાબર ક્લોરીન સાથે ઓક્સિડાઇઝ થઈને શું બનાવે? ઇટ પ્રોડ્યુસીસ એટલે શું બનાવે? તો આ 39 છે ને આપણે ખબર હોય તો ક્લોરોફોર્મની બનાવટમાં આપણે પ્રાથમિક આલ્કોહોલ લીધેલો ઇથેનોલ. તો ઇથેનોલનો Cl2 સાથે ઓક્સિડેશન પ્રક્રિયામાં CCl3 CHO બને, ક્લોરલ બને. CCl3 CHO આપણે ક્લોરોફોર્મની બનાવટ આવેલી આગળના ચેપ્ટરમાં પોલીહેલોજનમાં એમાં આપણે ઇથેનોલની બ્લીચિંગ પાવડર સાથેની પ્રક્રિયા બ્લીચિંગ પાવડરમાંથી Cl2 બરાબર અને એ Cl2 આમાં ક્લોરિનેશન કરીને ક્લોરલ બનાવે CCl3 CHO ઓક્સિડેશન પ્રક્રિયાથી બરાબર. એટલે જવાબ તમારો શું આવશે? C CCl3 CHO. ત્યારબાદ નંબર 40 on boiling with concentrated hydrobromic acid phenyl ethyl ether will yield phenyl ethyl ether શું નિપજ આપે? આ આપણે ઈથરની હેલોજન એસિડ સાથેની પ્રક્રિયા થઈ 40 હાઇડ્રોબ્રોમિક એસિડ એટલે HBr સાથે ફિનાઇલ ઇથાઇલ ઈથર એટલે ઓક્સિજનની એક બાજુ ફિનાઇલ રિંગ એક બાજુ ઇથાઇલ સમૂહ આની HBr સાથેની પ્રક્રિયાથી શું બને? તો આ CO બંધ આંશિક દ્વિબંધ હોય જે તોડવો મુશ્કેલ સરળતાથી ન તૂટે પણ આ CO બંધ ઈઝીલી તૂટે એટલે Br અહીંયા એટેક કરી CH3 CH2Br બનાવે અને આ જે બને એ ફિનોલ બને. એટલે જવાબ તમારો આવે ફિનોલ એન્ડ બ્રોમોઇથેન. તો ફિનોલ એન્ડ ઇથાઇલ બ્રોમાઇડ તો ઓપ્શન એ જ રાઈટ છે બરાબર. ફિનોલ ને ઇથેન ન બને, બ્રોમોબેન્ઝીન ને ઇથેનોલ ન બને કારણ કે આ CO બંધ સરળતાથી ન તૂટે અને ડી પણ ન આવે. એટલે જવાબ તમારો આવશે એ ફિનોલ એન્ડ ઇથાઇલ બ્રોમાઇડ. ઓકે. ત્યારબાદ 41 માં તમે જોશો તો શું આપેલું? which is used as an antifreeze. એન્ટીફ્રીઝ તરીકે કયું ઉપયોગી થાય? તો તમને મેં કીધેલો એન્ટીફ્રીઝ કોને કહેવાય?
તો જે કોઈને થીજી જવા ન દે એને એન્ટીફ્રીઝ કહેવાય. તો એન્ટીફ્રીઝ તરીકે ગ્લાયકોલ નો ઉપયોગ થાય છે. ગ્લાયકોલ બરાબર છે. ઇથેન 1,2 ડાયોલ આપણે વાત કરેલી હતી કારના રેડિએટરમાં પાણીને થીજી જવા ન દે ગ્લાયકોલ ઠંડા પ્રદેશમાં બરાબર એન્ટીફ્રીઝ તરીકે. ટૂંકમાં એ પાણીનું ઠાર બિંદુ નીચું લઈ જાય ગ્લાયકોલનો ઉપયોગ થાય. એ આવશે જવાબ ગ્લાયકોલ. 41 એ એન્ટીફ્રીઝ તરીકે ગ્લાયકોલનો ઉપયોગ થાય. તમને ઉપયોગ લખાવેલા છે મેં. ત્યારબાદ 42 ખૂબ સરળ એમસીક્યુ. વિદ્યાર્થી મિત્રો આઈ હોપ તમે બધા વેરી નાઇસ સમજતા હશો. 42 propane 1 ol can be prepared from propene by alcohol. બરાબર. પ્રોપેન માંથી પ્રોપેન 1 ઓલ છે બરાબર. નીચેનામાંથી કયા રિએજન્ટના ઉપયોગથી મળે? તો 42 પ્રોપીન માંથી પ્રોપેન 1 ઓલ CH3 CH2 CH2OH. તો પ્રોપીન માંથી પ્રોપેન 1 ઓલ. તો અહીંયા તમે જો એ આપ્યું છે H2O H2SO4. તો એ તો એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન માર્કોનિકોનો નિયમ લાગે. એમાં તો પ્રોપેન 1 ઓલ પ્રોપેન 2 ઓલ મળે. તો એ જવાબ ન આવે. બી ઓક્સીમર્ક્યુરેશન ડીમર્ક્યુરેશન ની પ્રોસેસ છે. તો ઓક્સીમર્ક્યુરેશન ડીમર્ક્યુરેશન માર્કોનિકોને જ અનુસરે બટ નો રીઅરેન્જમેન્ટ. એમાં પ્રોપેન 2 ઓલ જ બને. સી B2H6 followed by H2O2 હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન એન્ટી માર્કોનિકોનું પાલન કરે અને પ્રોપીન માંથી પ્રોપેન 1 ઓલ બનાવે. તો અહીંયા જવાબ સી આવે હાઇડ્રોબોરેશન વાળો. બરાબર છે. અને ડી તો તમને CH3COOH એસિટિક એસિડ કીધું. CH3COOH એસિટિક એસિડ લીધું અને H2SO4 લીધું. તો ત્યાં તો તમારું એસ્ટર જોડાય O. બરાબર. અહીંયા જવાબ આવશે સી પ્રોપેન 1 ઓલ બનાવવા માટે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન. જવાબ સી. ત્યારબાદ 43 because of resonance the oxygen atom of OH group of phenol. બરાબર. એટલે રેઝોનન્સ ના કારણે ફિનોલ ના OH ગ્રુપ નો ઓક્સિજન પરમાણુ કેવો થાય? એ એવું કીધું એક્વાયર્સ પોઝિટિવ ચાર્જ એટલે એના ઉપર પોઝિટિવ ચાર્જ આવે. બી એક્વાયર્સ નેગેટિવ ચાર્જ એટલે એના ઉપર શું નેગેટિવ ચાર્જ આવે. સી રિમેન્સ અનઅફેક્ટેડ એટલે શું એના ઉપર કોઈ ઇફેક્ટ ન થાય. એન્ડ ડી લિબરેટ્સ એટલે મુક્ત થવો. તો આપને ખબર હોય તો રેઝોનન્સ ના કોઈ પરમાણુ મુક્ત ન થાય. તો ફિનોલમાં આપણે રેઝોનન્સ થાય તો આ યુગ્મ અહીં આવે તો આ યુગ્મ અહીં આવે. તો ઓક્સિજન ઉપરથી લોન પેરનો ઘટાડો થયો. તો જુઓ જી ઓક્સિજન ઉપર કેવો ચાર્જ જનરેટ થયો? ઓક્સિજન ઉપર આઈ થિંક પોઝિટિવ ચાર્જ જનરેટ થાય. તો એક્વાયર્સ પોઝિટિવ ચાર્જ. બરાબર. એક્વાયર પોઝિટિવ ચાર્જ. તો 43 નંબરના એમસીક્યુ માં જવાબ આવશે એ. રેઝોનન્સ થી ફિનોલમાં OH સમૂહના ઓક્સિજન ઉપર પોઝિટિવ ચાર્જ આવે. તો તમારો ઓપ્શન એ. ત્યારબાદ 44 the compound obtained by heating salicylic acid with phenol in the presence of phosphorus oxychloride. phosphorus oxychloride ની હાજરીમાં સેલિસિલિક એસિડ ની ફિનોલ સાથે પ્રક્રિયા કરતા કયો કમ્પાઉન્ડ બને? તો આ પણ તમને કરાવેલું છે. 44 ફિનોલ સાથે આ C6H5 સાથે આ સેલિસિલિક એસિડ એટલે 2 હાઇડ્રોક્સી એસિડ ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ POCl3 એઝ અ કેટાલિસ્ટ તરીકેનો રોલ. તો અહીંયા OH નો H+ અને આ OH- દૂર થાય આ પ્રકારનું કમ્પાઉન્ડ બને. આને આપણે સેલોલ કહેતા હતા. C-O અને અહીંયા OC6H5 જોડાઈ જાય સેલોલ કહેતા હતા આપણે. તમને રિએક્શન લખાવેલી છે. અહીંયા મિથાઇલ આવી જાય ને તો એને મિથાઇલ સેલિસિલેટ કહેતા હતા આપણે. આને ફિનાઇલ સેલિસિલેટ પણ કહેવાય સેલોલ. બરાબર છે. એક પ્રકારનું ઔષધ. તો અહીંયા જવાબ શું આવશે? સેલોલ. એસ્પિરિન નહીં બને. એસ્પિરિન એટલે 2-એસિટાઇલોક્સીબેન્ઝોઇક એસિડ. એસ્પિરિન માં COOH તો રહે. અહીંયા OCOCH3 થઈ જાય. ઓઇલ ઓફ વિન્ટરગ્રીન. તો ઓઇલ ઓફ વિન્ટરગ્રીન મિથાઇલ સેલિસિલેટ ને કહેવાય. અહીંયા મિથાઇલ સમૂહ આવે. અહીંયા CH3 હોય તો મિથાઇલ સેલિસિલેટ ને ઓઇલ ઓફ વિન્ટરગ્રીન ના નામથી ઓળખાય.
અને ઓર્થોક્લોરોબેન્ઝોઇલ ક્લોરાઇડ, તો અહીંયા ઓર્થોક્લોરોબેન્ઝોઇલ ક્લોરાઇડ તો બનવાના કોઈ ચાન્સ જ નથી. સેલોલ બને, તમે રિએક્શન લખાવેલી છે. ઓકે, એટલે 44 માં જવાબ શું આવશે? A, સેલોલ. ત્યારબાદ 44 પછી આગળ વધીએ તો 45. 45 આપને રિએક્શન આપેલી છે આ પ્રકારે. 45 CH3C, અહીંયા C6H5, CH3C, અહીંયા OH સમૂહ છે કાર્બન ઉપર, H, CH3, એની HCl સાથે પ્રક્રિયા રૂમ ટેમ્પરેચરે, ઓરડાના તાપમાને કરતા P, the product P is, તો P શું હોય? તો વિદ્યાર્થી મિત્રો યાદ કરો, હેલોજન એસિડ સાથે આલ્કોહોલની પ્રક્રિયામાં તો અહીંયા આ તમારો આલ્કોહોલ છે, દ્વિતીયક છે, અને બાજુમાં સાખીય કાર્બન છે. તો આની સાથેની પ્રક્રિયામાં કાર્બોકેટાયન બને અહીંયા. બરાબર? આની મિકેનિઝમ મુજબ CH3 C6H5, અહીંયા CH3, અહીંયા કાર્બોકેટાયન બને. OH આમાંથી H+ લઈ એટલે ઓક્સિજન ઉપર પોઝિટિવ ચાર્જ આવે એટલે H2O દૂર થાય. અહીંયા કાર્બોકેટાયન, આ કાર્બોકેટાયન કરતા અહીંયા કાર્બોકેટાયન બેન્ઝાઇલ કાર્બોકેટાયન બને, મોર સ્ટેબલ હોય એટલે અહીંથી મિથાઇલ શિફ્ટ થાય અહીંયા. એટલે આ બને CH3C C6H5 અને અહીંયા કાર્બોકેટાયન, અહીંયા આ H, આ CH3 CH3 અને હવે આ કાર્બોકેટાયન વધુ સ્થાયી Cl- અહીંયા જોડાય એટલે તમારી પ્રોડક્ટ જે મળે અહીંયા Cl આવે એ. તો જોવો જે ઓપ્શન તમને આપેલા છે જુદા જુદા, એમાંથી તમારે જવાબ A આવશે. જો A, એમાં બેન્ઝાઇલ કાર્બોકેટાયન બન્યું, B નહીં આવે, C પણ નહીં અને D પણ નહીં. વિલોપન ન થાય, ડબલ બોન્ડ ન બને, વિસ્થાપન થાય, પણ HX સાથેની પ્રક્રિયામાં શક્ય હોય તો રીઅરેન્જમેન્ટ થાય લુકાસ ટેસ્ટમાં, એટલે અહીંયા રીઅરેન્જ પ્રોડક્ટ મળે. 45 માં જવાબ તમારો આવશે A, રીઅરેન્જ પ્રોડક્ટ. ત્યારબાદ 46 નંબરના MCQ માં આગળ વધીએ. 46 આપને સ્ટ્રક્ચર આપેલું છે ફિનોલિક. અહીંયા OH ગ્રુપ જોડાયેલું ડાયરેક્ટ, અહીંયા ઇથર ગ્રુપ CH2O, O CH2PH. બરાબર? તો એક્સેસ ઓફ HI સાથે પ્રક્રિયા, આની એક્સેસ ઓફ HI વધુ પડતા HI સાથેની પ્રક્રિયામાં, તો વધુ પડતા HI સાથેની પ્રક્રિયામાં તમે જોઈ શકો કે આ CO બંધ, આ આંશિક દ્વિબંધ જે તોડવો મુશ્કેલ, તો આ CO બંધ ઈઝીલી તૂટે. તો એક જે છે I છે અહીંયા જોડાય એટલે PH CH2I. હવે H આ ઓક્સિજન સાથે જોડાય એટલે અહીંયા OH અને અહીંયા OH આવે. વધુ પડતો HI કીધો છે પણ આની ફર્ધર HI સાથે પ્રક્રિયા ન થાય એનું કારણ આ CO બંધ બંને આંશિક દ્વિબંધ એટલે ત્યાં OH નું વિસ્થાપન આયોડિન વડે ન થાય, પ્રક્રિયા અહીંયા અટકી જાય. જો આલ્કોહોલ અહીંયા બન્યો હોત તો HI સાથેની પ્રક્રિયામાં અહીંયા આયોડો બને, પણ અહીંયા ફિનોલમાં OH ગ્રુપ નો બ્રેક થાય કારણ કે CO બંધ આંશિક દ્વિબંધ. અહીંયા જવાબ તમારો આવી ગયો. તો ઓપ્શન તમે ચેક કરશો તો એ જવાબ તમારો B આવશે. ઓપ્શન જોવો તો PHCH2I and આને કહેવાય ક્વિનોલ અથવા બેન્ઝીન 1,4 ડાયોલ. બરાબર? બાકીનો A ન આવે કારણ કે ફિનોલમાં OH નું વિસ્થાપન HI ના I વડે ન થાય, C પણ ન આવે, D પણ ન આવે. ઓકે, એટલે જવાબ આપણો 46 માં શું આવશે? B. ત્યારબાદ 47. તો 47 માં આપને એક રિએક્શનો આપેલી છે ઈથરની. 47 અહીંયા રિંગ ઉપર OCH3 ગ્રુપ છે, અહીંયા NO2 છે અને એનું બ્રોમિનેશન છે Br2 Fe ની હાજરીમાં. બ્રોમિનેશન X as a major product which is a Y as a minor. આ મેજર
ને મહિનો. તો OCH3 ગ્રુપ કેવો નિર્દેશક? તો OCH3 ગ્રુપ ઓર્થો પેરા, એટલે આ એનું ઓર્થો, આ એનું પેરા અને આ એનું ઓર્થો. તો જો અહીંયા Br ને દાખલ થવા માટે આ બેનો અવરોધ નડે, અવરોધ, અવકાશી અવરોધ, એટલે અહીંયા Br નું દાખલ થવાનું પ્રમાણ ખૂબ જ ઓછું. હવે બીજું, Br નું દાખલ થવાનું પ્રમાણ અહીંયા અને અહીંયા હોય, બરાબર? તો હવે આપણે જોઈએ, આપણે મેજર પ્રોડક્ટ. તો OCH3 માં મેજર પ્રોડક્ટ તમારી કઈ સંભવી શકે? 47 માં. તો મેજર પ્રોડક્ટ અહીંયા OCH3 ના પેરા સ્થાનમાં Br દાખલ થાય અહીંયા, બરાબર? એ તમારી મેજર પ્રોડક્ટ. આ OCH3 NO2 અને અહીંયા Br, આ એઝ એ મેજર પ્રોડક્ટ. ઓકે, ત્યારબાદ આગળ વધીએ. તો 48 રિએક્શન આપને આપેલી છે. આ રીતે બેન્ઝીન રિંગ ઉપર CHO, એક OH અને OCH3 એનું Br2 CCl4 ની હાજરીમાં એક પ્રકારની બ્રોમિનેશન પ્રક્રિયા છે. તો આ કેવો નિર્દેશક? મેટા, તો આ એનું મેટા સ્થાન છે. આ કેવો નિર્દેશક? તો કે ઓર્થો અને પેરા, પણ એનું પેરા સ્થાન પેક છે. આ કેવો નિર્દેશક? ઓર્થો અને પેરા. તો અહીંયા આ CHO ગ્રુપ અને OH ગ્રુપનું ઇન્ડિકેશન કયા સ્થાને થાય છે? આ એક જ પોઝિશન ઉપર થાય છે. આના બ્રોમિનેશન થી Br ત્યાં જોડાય, એટલે અહીંયા CHO અને OH ના ડાયરેક્ટિંગ મુજબ Br જોડાય બ્રોમિનેશન થી. એટલે જવાબ તમારો હવે ઓપ્શન ચેક કરો તો જવાબ આવશે B. તમારી સામે ઓપ્શન છે એના ઉપરથી, બરાબર છે? કે CHO મેટા નિર્દેશક, એટલે આનું મેટા સ્થાને જોડાવાનું વલણ, OH ઓર્થો પેરા, તો આનું ઓર્થો. એટલે બે સમૂહ છે ને ઈ કોઈ એક જ પોઝિશન ઉપરનો નિર્દેશ કરે છે, તો ત્યાં Br જોડાય. આ OCH3 અહીંયા પેરા નિર્દેશ કરે, એના નિર્દેશ મુજબ ન થાય કારણ કે બે સમૂહનો નિર્દેશન એક જ પોઝિશન છે. પરિણામ જવાબ હવે B. ત્યારબાદ 49 the correct order of acidic strength, એસિડિક પ્રબળતાનો સાચો ક્રમ. 49 નંબરનો MCQ. એક આપેલું છે ફિનોલ, બીજું આપેલું છે મેટા નાઇટ્રોફિનોલ અને ત્રીજું આપેલું છે મિથોક્સીફિનોલ અથવા 3-મિથોક્સીફિનોલ. તો અહીંયા તમારે જોવાનું, જો ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ, તો NO2 છે, NO2 એની -I -R, અને મેટા સ્થાને તો ફક્ત -I જ હોય. NO2 ની -I OCH3 ની -I કરતા વધારે. અહીંયા OCH3 સમૂહ મેટા સ્થાને છે, એટલે ત્યાં ફક્ત એની -I અસર જ હોય, મેટા સ્થાને એની +R ન થાય. તો ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ ની પ્રબળતા અને એસિડિક પ્રબળતા સમપ્રમાણમાં. તો એસિડિક પ્રબળતા છે ને 3 નાઇટ્રોફિનોલ ની વધારે, એટલે 2 ની સૌથી વધારે, પછી 3 ની આવશે. OCH3 ની -I અસર મેટા એ છે ને એટલે -I હોય, પણ જો ઈ ઓર્થો કે પેરા એ હોત ને તો એની +R અસર પણ હોત, તો +R ગ્રેટર ધેન એમાં -I હોય. તો ઓર્થો પેરા હોત ને તો ફિનોલ કરતા એસિડિક પ્રબળતા એની ઓછી આવે, પણ મેટાની એસિડિક પ્રબળતા ફિનોલ કરતા વધારે હોય. OCH3 મેટા હોય ત્યારે, અને પછી ફિનોલ આવે. એટલે જવાબ તમારો જોવો જી 2 greater than 3 greater than 1, જવાબ આવશે B. B આવશે, 2 greater than 3 greater than 1. એટલે એસિડિક પ્રબળતા, દાતા સમૂહ એસિડિક પ્રબળતા ઘટાડે, આકર્ષક સમૂહ એસિડિક પ્રબળતામાં વધારો કરે. ત્યારબાદ assertion and reasoning questions, વિધાન અને કારણ વાળા પ્રશ્નો તમને આપેલા છે. તેમાંનો 50 નંબરનો MCQ આ રહ્યો તમારી સ્ક્રીનની સામે. સમય શરૂ હોતા है अब. 50 assertion, Lucas reagent is a mixture of anhydrous ZnCl2 and concentrated HCl. એટલે લ્યુકાસ પ્રક્રિયા છે નિર્જળ ZnCl2 સાંદ્ર HCl નું મિશ્રણ છે. રાઈટ છે, આ વિધાન સાચું છે. Reason, primary alcohol produces PPT with Lucas reagent.
એટલે એવું કે પ્રાથમિક આલ્કોહોલ યુકાસ પ્રક્રિયક સાથે અવક્ષેપ આપે તો આ રીઝન જે લખાણ આપ્યું ને ખોટું છે, એટલે એમ કહેવાય એસરેશન સાચું, રીઝન ખોટું. તો આપણો જવાબ શું આવશે? સી. તો 50 માં જવાબ આવે સી. ઓકે. ત્યારબાદ 51 આપને સ્ટ્રક્ચર આપેલું છે. બેન્ઝીન સાયક્લોહેક્સેન રિંગમાં 1 3 અને 5 પોઝિશન ઉપર કીટોસ અણુ છે. 51 એસરેશન માં એવું કહે છે કે આપેલ સ્ટ્રક્ચર છે ને એમાં ટોટોમેરિઝમ જોવા મળે, ચલ રૂપકતામાં જોવા મળે. તો ચલ રૂપકતા માટેની શરત શું હતી? વધુ વિદ્યુત ઋણ ડબલ બોન્ડ થી આ રીતે જોડાયેલો હોય, પાસેના આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન હોવા જોઈએ. અહીંયા બધે આલ્ફા હાઇડ્રોજન હોય તો વિધાન સાચું છે. એટલે આમાં ચલ રૂપકતા જોવા મળે. અને રીઝન એવું કીધું, ઇટ કન્ટેન્સ આલ્ફા હાઇડ્રોજન એટમ્સ નિયર કીટો ગ્રુપ. એમાં કીટો સમૂહની પાસે કીટો સમૂહની નજીક એટલે આ કાર્બન ઉપર આલ્ફા હાઇડ્રોજન હોય તો રીઝન એ સાચું છે. અને રીઝન એસરેશન નું એક્સપ્લેનેશન આપે છે. એટલે અહીંયા જવાબ આવશે એ. બોથ એસરેશન એન્ડ રીઝન આર ટ્રુ. રીઝન ઇઝ ધ કરેક્ટ એક્સપ્લેનેશન ઓફ ધ એસરેશન. ઓકે. ત્યારબાદ એટલે 51 માં જવાબ શું આવશે? એ. આમાં ટોટોમેરિઝમ જોવા મળે, એનું રીઝન એ સાચું છે અને એક્સપ્લેનેશન એ આપે છે. ત્યારબાદ 52 ની અંદર આપને જણાવે છે કે એસરેશન આપને શું કહે છે? રિસોર્સિનોલ ટર્ન્સ FeCl3 સોલ્યુશન પર્પલ. રિસોર્સિનોલ એટલે બેન્ઝીન 1,3 ડાયોલ, એટલે એક પ્રકારનું ફિનોલિક ગ્રુપ જ થયું. બેન્ઝીન ચક્ર સાથે ડાયરેક્ટ OH જોડાયેલો હોય ને એ બધા FeCl3 સાથે કોમ્પ્લેક્સ બનાવે એટલે રંગીન ઘટક મળે. એટલે વિધાન સાચું છે. રીઝન, રિસોર્સિનોલ હેઝ અ ફિનોલિક ગ્રુપ. એનું કારણ શું? તો રિસોર્સિનોલમાં ફિનોલિક ગ્રુપ છે. ફિનોલિક એટલે બેન્ઝીન ચક્ર સાથે ડાયરેક્ટ હોય. ફિનોલિક કે ઇનોલિક ગ્રુપ હોય ને આ રીતે, આને ઇનોલિક ગ્રુપ કહેવાય, આને ફિનોલિક ગ્રુપ કહેવાય. તો આ બધા તટસ્થ FeCl3 સાથે રંગીન ઘટક બનાવે. તો અહીંયા 52 માં એસરેશન સાચું, રીઝન સાચું અને કરેક્ટ એક્સપ્લેનેશન કહેવાય. એમાં ફિનોલિક ગ્રુપ હોવાને કારણે. તો 52 માં પણ જવાબ આવે એ. ત્યારબાદનું 53 એસરેશન. The pK of acetic acid is lower than that of phenol. એટલે એસિટિક એસિડ નો pK ફિનોલ કરતા ઓછો હોય તો એસિટિક એસિડ અને ફિનોલ માં એસિડિક પ્રબળતા કાર્બોક્સિલિક એસિડ ની વધારે. CH3COOH ની એસિડિક પ્રબળતા ફિનોલ કરતા વધારે. બરાબર. અહીંયા 53 તો pK અને એસિડિક પ્રબળતા વચ્ચે સંબંધ હોય ને વ્યસ્ત હોય.